સરદારના દિનેશભાઈ ગોવિંદભાઈ પરમારનો વિધિના નામે 9 લાખનો કર્યો ફ્રોડ, તાંત્રિક દિલીપભાઈ કોયલિયાનો પર્દાફાશ. સાંભળો કોલ રેકોર્ડિંગ. હાલો. રમેશભાઈ બોલો, મનસુખભાઈ રાજકોટથી. રમેશભાઈ રાજકોટ હમણાં 2-4 દિવસ પહેલા તમને ફોન નથી કર્યો, ઓલા બાપુની વાત ન કરી? હા, મારા સસરા હારે વાત કરો ને. આપો આપો. હા. હલો, જય માતાજી. જય ભીમ. અચ્છા, કેમ છે તમને? જય માતાજી. હલો. હા, આનંદમાં બોલો બોલો. હવે એમાં એમ છે, એક હે ને હું અમારે બધા માટે કાર્ય કર્યું હોય હું ખબર બરોબર છે, તમે બધા આંધ્રાભીત થઈ ગયા અને એને ઓછામાં ઓછા 9 લાખ રૂપિયા તો લઈ લીધા છે અમારા બે પાર્ટીના. એનું વોઇસ રેકોર્ડિંગ છે મારી પાસે. બે પાર્ટીમાં કોણ કોણ છું? એક અમારે બંનેવીની છે અને એક હું છું, બરોબર છે. અને મારી પાસે એનો વોઇસ રેકોર્ડિંગ છે મારી પાસે. પછી એનો ફોટો છે મારી પાસે. પછી એને ગાડી જે એની અલ્ટ્રો હતી ને એને ગાડી નંબર મારી પાસે છે. હા, અને અત્યારે ફોન એનો ચાલુ છે પણ એને મારો ફોન હોય ને બ્લેક લિસ્ટમાં નાખ્યો હોય છે. બરાબર છે. એનું નામ શું છે? જે બાવાજી છે એનું નામ દિલીપ. કોલરમાં જોઈ છે ને ટુ કોલરમાં દિલીપ કેવા દિલીપ કાંત કોયલિયા લખેલું છે. કોયલિયા. ઓકે. આ તમને તમારે કેવી રીતે તાંત્રિક નો કેવી રીતે તમને પનારો કેવી રીતે થયો? હા, અમારે પાનારો પડ્યો ને ઈ માણસ ને ઈ જેનાથી મારા બનાવીને લીધે ઈ પાનારો પડ્યો. અને મારે બનાવીને છે ને એક બીજા એક છે ભાઈ આયર છે, ઈ એના લીધે એને પાનારો પડ્યો. એ રીતે છે. તમારું ગામ કયું છે? અમે હાલે એમાં એમ છે કે અમે રાજકોટ રહી છીએ, સમજ્યા? હા, એ રીતે કરેલું છે. પૈસા કઈ જગ્યાએ દેવાના છે? પૈસા ને હે કુરિયર કરેલું છે અને અમુક હે રોકડા એને આપેલા છે. આરકે કુરિયર માંથી મેં મોકલેલા છે સુરત અને બીજું એક ગામ કીધું ત્યાં મોકલ્યા હતા. બરાબર. એની ચિઠ્ઠી છે મારી પાસે. કુરિયર એનો ફોટો છે મારી પાસે. બાપુનો ને આ ચિઠ્ઠી જે મોકલેલા પૈસા ઈ. એમને બાપુને તમારે કાયદાકીય રીતે પકડવા હોય તો કેવી રીતે પકડવા? પણ હજી તમે માતાજી માંથી બહાર નીકળ્યા નથી. હજી તમે સાંભળો, તમે કયો એ બરોબર છે, વાત સાચી છે તમારે. આ તો મેં તમને એમ કે મેં કીધું એ રીતે બોલાવું, નકર તો હું હવે તો કંટાળી ગયો છું. અમે માતાજી માંથી એટલે જ કંટાળ્યા છીએ. આ માતાજી વારે જ કરી નાખ્યું છે. એમની વાત સાચી છે તમારી. હા, અને હજી આપણે માતાજીમાં જ છીએ. આ ધર્મોની અંદર આમાં જિંદગી બગડી ગઈ. ઈ તમે કયો ને ભાઈ, ઈ મેં હવે હે ને આઈડિયા પછી તો હું એમ થઈ ગયું કે આ બધાને તો અને એક બાજુ મૂકવાની જરૂર છે ભાઈ. આ સાધુ કઈ સમજના? આ કોયલિયા કઈ સમજમાં આવે? તમે પૈસા એટલા નાખી દીધા તમને સમજ એનું કઈ એડ્રેસ કે કઈ નામ ઠામ તમારી પાસે કઈ નથી? ના ભાઈ. તો કેવી રીતે નાખ્યા? એમાં એમ છે વિશ્વાસ છે ને ભાઈ, મારે બનાવીને એ લોકોએ ઓલાનો વિશ્વાસ આપ્યો ને એને આનો વિશ્વાસ આપ્યો. તમને આ કાઢી દેવું ને ઓલું કાઢી દેવું એમ. તમારું નામ શું છે આખું? પરમાર દિનેશભાઈ ગોવિંદભાઈ. દિનેશભાઈ ગોવિંદભાઈ પરમાર. મૂળ સરદારના કયું ગામ તમારું? હા, અમે હે ને ઓમ જારીડાના પણ મારો આ બધો વહીવટ છે ને અમારે શાળાને ત્યાંથી થયો છે. સરદાર આ બધું કાઢવાની ગણતરી આ બધું થયું છે. મૂળ તમારું ગામ તો સરદાર ને? હા, ના, મારું ગામ મૂળ આપણે જારીડા ગામ છે પણ સરદાર આ બધો બનાવ બન્યો છે મારા શાળાને ત્યાં. આમાં એવું છે સાહેબ કે અમારે તો જો કે આ સમાજ વતી અમે તમારા આ બધા કામ કરી જ છીએ. પણ કહેવાનું શું છે કે આ તમે વિશ્વાસ છે ને, હવે અત્યારે મારી વાત સાંભળો કે અટાણે તમે મેલ દઈને મોકલો તો આ પૈસા નીકળશે? ના, નો નીકળે ને બાપુ. અટાણા 33 કરોડ દેવી માંથી ગમે એની માનતા રાખો તો આ પૈસા આવે? ના, નો આવે. સાચી વાત છે તમારી. હું ઓઈલો ખીમડીયો બોલું છું, મહાણી ખીમડીયો બોલું છું.
એ કઈ ખીમડિયા આમાં કામ નથી દેતા સાહેબ, એટલે અમે હવે માથા પછાડીને થાકી ગયા છીએ. શું છે? ના ના, વાત સાચી છે. હા, એટલે આ બધું એવું છે. હવે આને ફરિયાદ કરવી હોય તો તમે એનું નામ ઠામ ને તમને આવડતું નથી. હા 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 હા. નામ ઠામ આવડે તમને? ના, આમાં કોલર ટુ કોલર માં જોયું ત્યારે એ નામ બતાવ્યું છે. બાપુનું નામ નથી આવડતું? ના, હવે આ એક ગાડી નંબર છે એનો મારી પાસે, ફોટો છે ગાડીનો, 4 વ્હીલ છે ને ઈ. હવે કુલ કેટલા લાખ રૂપિયા આપી દીધા છે? 9 લાખ રૂપિયા જેવું છે. 9 લાખ રૂપિયા? હા, એટલે મારે બંને ના અમારા બે ના થઈને અમારા 5 લાખ. એમની તમે પૈસા ટકે સુખી છો એટલે બધા? અરે બાપા ના, અમે વ્યાજવા લઈને દીધા, એને વ્યાજવા લઈને દેવાનું કીધું છે ભાઈ. અમારી પાસે 3 લાખ રૂપિયા હતા, એ રોકડા ઈ થોડા કરીને દીધા ને બીજા વ્યાજવા લઈને દીધા. એમની એવી બધું હું તમને જંતર મંતર બતાવ્યું હતું તમારે 9 લાખ રૂપિયા આપી દીધા? શું હવે આમાં તો હવે અમારા 3 ને મારા 5 ને એ અમારા બનાવીના 4 જ દેવા. સર અત્યારે જો કદાચ અમે તમને, હું અત્યારે મારી યારે વાત કરો છો ને, હું તમને એવા બધા મંતર દઉં તો તમે મને રૂપિયો નહીં દો. હા 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 હા. અને બાબા સાહેબ ના નામ માંથી 1 રૂપિયો નહીં વાપરો. જો હમણાં હું મેલડી બાબા સાહેબ જો અમારી બાજુમાં જ છે, કાર્યકર ને ઓલે તમને અશોક સિંધવ એની ઓફિસ છે મારી પાસે છે, બરોબર છે, અહીં બાજુમાં જ છે અમારી. તમે એને ન પૂછ્યું હોય, તમે જેટલા બાબા સાહેબ તમારી વાત હાવ, જો હું હાવ સાચી જ વાત કરી, આ તમારી વાત હું તમને પેલા કહી દઉં, અમે માતાજીનો એના માટે વિરોધ કરી છે. અટાણે તમે કોઈક ભુવા પાસે જાવ છે, અટાણે કોઈક તમે રાવણદેવ પાસે જાવ છે, અટાણે માતાજીના મઢે જાવ છે. ના ના, સાચી વાત છે તમારી. અત્યારે જરૂર કોની પડે છે? બાબા સાહેબ ના વિચારધારી વાળાના. અત્યારે જરૂર કોની પડે છે? કાયદાનું, સંવિધાનની જરૂર પડે છે. તમે જયારે ઓલા જે તાંત્રિક ની વાયદે છેડ્યા તેથી સમાજ નહોતી યાદ ભાઈ. ના ના, વાત હાવ સાચી કરી તમે. મોટો સમજી ગયા. અમે એના માટે ગઈ છે. અમે બરાડા પાડી મરી ગયા તો સમાજમાં નથી સુધર. હવે તમે ભંગાઈ લેવા, હવે અમારી પાસે શું છે? તમારા ખોખા વૈજા હું હવે તમારે મળશે વાત છે. ના ના, સાચું છે તમારું. એના જેવી વાત છે કે છેલ્લે ઓલા ભૂલો ક્યાં ઘરે જ આવે એના જેવી વાત છે. સમજ્યા? છેલ્લે બાબા સાહેબ નો જ આશરો છે, એના જેવી વાત છે. એ તમારી વાત સાચી છે, બાબા સાહેબ નો આશરો. પણ અત્યારે હવે મારી વાત સાંભળો કે અત્યારે તમારે જે કઈ હવે અત્યારે તો આર્થિક પરિસ્થિતિ તો એવડો છે, તાંત્રિક રહ્યો 9 લાખ લઈ ગયો તો એના છોકરાની એની સમાજ આનંદ કરશે. તમારી તો બધી દાડીએ જાય. આ 9 લાખ રૂપિયા ક્યાંક સમાજના શિક્ષણ પાછળ વાપર્યા હોત ને. ના ના, સાચી વાત છે. 4 છોકરા ડોક્ટરો બની ગયા હોત. ના ના, વાત હાવ સાચી કરી. તમારા ગટપાણે પાલવત ને તમને આખી જિંદગી હાચવત લ્યો. ના ના, સાચી વાત છે. અટાણે તો તમારા છોકરા રોડમાં ચડાવ્યા ને ગાઈડ ને અમારી જેવાય છે એમાં 5 માં તમારે ફોન માં તમારા ધક્કા પગમાં અમારે ખાવાના. ઈ તાંત્રિક ના પાપ અમારે ભોગવવાના લ્યો. ના ના, તમે છેલ્લે સમજી લ્યો, સમાજ જ મને કામમાં આવે ને સમજી લ્યો. પણ કામમાં ક્યારે આવે? તમે કોઈના મેળના સમાજને પેલા પૂછ્યું હોત તો પેલા મનસુખ ગોવિંદને ફોન કર્યો હોત તો? ના ના, સાચી વાત છે. ઈ 52 બીજા 9 હામા દેત. હા હા હા. બીજા 9 લાખ ઈ તાંત્રિકો ની હામા દેત કે મારા બાપ આ તમે કયો મંત્ર માર્યો? કેમ કે આ તો બાબા સાહેબ નો મંત્ર છે. આ સોપડી માંથી નીકળે, આ સંવિધાન માંથી મંત્ર નીકળે, આ CRPC માંથી નીકળે. સાહેબ આ જે મંત્ર છે ને ત્યાં તો બધા 33 કરોડ દેવતા ટાંટિયા પછાડે તોય મૂક્યા નથી. સાચી વાત છે. ભરાડા દેવી દેવતા ને બધા રેડિયું નાખે. કેમ કે જ્યાં કાયદો હાલે સાહેબ. હા હા હા. અટાણા કાયદામાં સિચોડામાં સીડો તો કોર્ટમાં જવું પડે. અટાણી એ કઈ મેલડીમાં તમારે જો આવા પૈસા આવી જાય ને એટલે પાછા થવા કોના કરજો? મેલડીમાં ના ના, એમાં પૈસા બધા પાછા આવ્યા તો તમે આખું કુટુંબ રહ્યું ને એ મેલડીમાં ના તાવા કરો કે મારી આ તો તારા હિસાબ આવ્યા તો પાછું મનસુખ ગોવિંદ ભૂલી જાવ. લાવો તમે કહી દઉં. ના ના, નો ભૂલે ને બાપુ. તમને જો તમે રૂબરૂ મળો, હું તમને મળવા આવું. બીજું શું? સાહેબ તમે તમારા હાડા છે ને એને બોલાવી લ્યો અને એનું નામ ઠામ ગોતી લ્યો. જે તે વિભાગમાં બનાવ બન્યો હોય ને ત્યાંના પોલીસનો આપણે આશરો લઈ લઈ અને PSI સાહેબને આપણે વિનંતી કરી એટલે ઈ જો પોલીસની પ્રોટોકોલ ફસે સાહેબ પાણીમાંથી પૂરા કાઢે. બરોબર, સાચું છે. આ દેશમાં જો તો પોલીસની જરૂર જ ન પડે ને. અત્યારે આપણે કોઈ ભૂવા ફરાડા નહીં ખોટી, કોઈ માતાજી માટે આપણે પોલીસ સ્ટેશને જવું ને એટલે જેવું હોય છે એવું કાઢી દે, એનું નામ ગોતીને દે ને પકડી આવે છે હોય. ના ના ના, સાચું છે.
કેમ કે અત્યારે સત્તામાં સાહેબ પોલીસની જ જરૂર પડશે, કોઈ એટલા ગોવા ભરાડાની જરૂર નહીં પડે. અમારી જેવાનું નહીં હાલે, અમારે પોલીસમાં જવું પડશે સાહેબાનું. કેમ કે પોલીસ છે એ કાયદો વ્યવસ્થા માણસનું જાનમાલનું રક્ષણ કરવા માટે પોલીસ પાસે જવું પડે છે. ના સાચી વાત છે. એટલે કાંઈ વાંધો નહીં, તમે નક્કી કરીને કેદી આવો છો એ આપણે જોઈ લઈએ. જે જગ્યાએ પોલીસ પૈસા દીધા હોય અહીંયાના પોલીસ સ્ટેશનમાં આપણે સાહેબને વિનંતી કરી. હા ઓકે, ભલે. હા. અને હવે આવા ભેગડે જાય બરાબર નહીં. ના આટલું કઢાઈ દે બસ બાપુ, બીજું તો હું હવે તો સરકારને કાયદો કરે સાહેબ, આપણે એમાં તો મારા બાપની પેઢી નથી. ના વાત સાચી છે. કાંઈ વાંધો નહીં, તમે જે ભોગ બન્યા છો ને 2-3 જણા જે આવો એટલે આપણે નજીકના જે તમારા જે તે વિસ્તારનું પોલીસ સ્ટેશન હોય ને સાહેબને આપણે રિક્વેસ્ટ કરી. હો, હા નામ ઠામ જાણી લેજો. યા